વિસ્તારના બચાવવા માટે કોંગ્રેસ કલેક્ટરને આવેદન આપ્યું। વડોદરા તાલુકાના સોખડા, આજોડ અને સિસવા ગામ આવેલ છે, જેમાં સિસવાનું તળાવ ફાટે તો છાણી ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં પાણીથી તારાજી ફેલાય તેમ છે। તદુપરાંત ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે। એ ખોટું ગણાવી ભૂખી કાંસના ડાયવર્ટથી નવા વિસ્તારોમાં પાણી ભરાશે તેમ જણાવી આ કામ કરતા પહેલા વડોદરા શહેરના જાણકાર નિષ્ણાતો તથા પાલિકાની જોઈન્ટ કમિટી બનાવવી જોઈએ। આ બંને કમિટીનો ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે ત્યાર પછી જ કાંસ તથા અન્ય કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેનું કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભૂખી કાંસનું જે રીરૂટનું કામ જે મંજૂર કરીને આ વડોદરા શહેરના નગરજનો માટે ફરી જે પૂરનો ખતરો ઊભો કર્યો છે એના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવ સર્જિત જે પૂર આવ્યું અને પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે, જે આર્થિક નુકસાન થયું છે એનું તો ભરપાઈ થઈ નથી, પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂખી કાંસ છે અને ભૂખી કાંસની જે કુદરતી કાંસ જે પાણી જવાની જગ્યા હતી ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે, ધારો કે ટ્રાન્સપેક હબ છે, જ્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ જેને કહેવાય, એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેતુજારોના બિલ્ડિંગો બનેલા છે। તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનલથી ગૌરવપથ, એને તોડીને 46 કરોડનું જે નવું કામ લાવીને શહેરીજનોને પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે, જેના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી। કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા ધરતા કહેવાય, કલેક્ટરશ્રી કહેવાય, એમના અંડરમાં આવતું હોય છે। માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂખી કાંસનું કામ, જે રીરૂટિંગનું કામ જે છે, જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે, એને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ। અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા, ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સારા એન્જિનિયર હોય, એવા બધા 5-10 લોકોને ભેગા કરીને એક કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.